નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. તો પહેલગામમાં જે હુમલો થયો 22 એપ્રિલ, તેને આજે 5 દિવસ કરતા વધારેનો સમય વીતી ગયો છે. આજે 27 એપ્રિલમાં આપણે ઉભા છીએ. સવાલ એ છે કે જે 360 ડિગ્રી સર્જિકલ સ્ટ્રાઇક થવા જઈ રહી છે એ ક્યારે થવાની છે? એ ગમે ત્યારે થવાની છે અને એનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે અને એ માટે આજે ભારત સરકારની ગંભીરતા પણ જોવા મળી રહી છે. દિવસભરમાં શું થયું એ વિશે પણ વાત કરીશું અને સાથે સાથે પાકિસ્તાનમાં કેવું કોમેડી સર્કસ ચાલી રહ્યું છે. જેટલા મોઢા એટલી વાતો પાકિસ્તાનમાં થઈ રહી છે અને આજે ફરી એકવાર પાકિસ્તાનને પોતાની જનતાને કહેવા માટે કશું જ નથી, એટલે ફરી એકવાર તેમણે ન્યુક્લિયર સ્ટ્રાઇકની વાત કરી છે, પરમાણુ હુમલાની વાત કરી છે. પરંતુ એમને ખબર છે કે પરમાણુ હુમલાનું જો બટન દબાવીશું તો મિસાઇલ ચાલશે કે કેમ, એ કાટ ખાયેલી છે અને સાથે સાથે જો એવું કર્યું પણ ખરા તો પછી એ નેસ્ત નાબૂદ થઈ જવાનું છે, ખબર છે. છતાં પણ આવી ખોખલી ધમકી પાકિસ્તાન તરફથી આપવામાં આવી રહી છે. એ પછી એમના રેલ મંત્રી, રક્ષા મંત્રીને નિવેદન આપી રહ્યા છે. રક્ષા મંત્રી એવું કહે છે કે હવે આમાં રશિયા અને ચાઇનાને પણ તપાસમાં જોડી દો. સાથે સાથે બિલાવલ ભુટ્ટો એવું કહી રહ્યા છે કે તમે તો ચીટિંગ કરો છો. પહેલા તમે જ્યારે યુદ્ધ લડતા હતા ત્યારે તો પાણી બંધ નહોતા કરતા, આ વખતે પાણી કેમ બંધ કરી નાખ્યું? બીજી બાજુ ભારતની વાત કરીએ, પહેલગામની જે આખી ઘટના છે એ બાબતે હવે એનઆઈએ તપાસમાં જોડાઈ ચૂક્યું છે. અને બીજી સૌથી મહત્વની અને ગંભીર બાબત, અત્યારે પણ પ્રધાનમંત્રી મોદી એક મહત્વની બેઠક કરી રહ્યા છે. એ પહેલા રક્ષા મંત્રીએ મહત્વની બેઠક કરી હતી. આ તમામ વિશે આપના સુધી અપડેટ પહોંચાડીશું અને આજ અંગે એક ચર્ચા પણ કરીશું. એક મહત્વની ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ગઈ છે. બ્રેવ સોલ્જર્સ આપણા દેશના આપણી સાથે આ પેનલમાં ઉપસ્થિત છે. એમની સાથે આપણે ચર્ચા કરીશું. કર્નલ તરુણ કુમાર જોડાયેલા છે, સાથે દિનેશભાઈ પટેલ, મનમોહન શર્માજી, કે સેના અને કમર આગા, આ સૌ આપણી સાથે જોડાવાના છે. એમની સાથે ચર્ચા કરીશું. પરંતુ મુફદ્દલ, આજના દિવસમાં સૌથી મહત્વની અપડેટ તો એ કે પહેલગામની તપાસ હવે એનઆઈના હાથમાં આવી ગઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ બાબતે તપાસ કરશે. સાથે સાથે દિલ્હીમાં જે બેઠકો ચાલી, આજે રક્ષા મંત્રી રાજનાથસિંહે આપણા સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સાથે ચર્ચા કરી હતી અને એ બેઠક પત્યા બાદ એમણે બીજી જે બેઠક કરી પ્રધાનમંત્રી મોદી સાથે, એ પણ ખૂબ જ મહત્વની. વિકાસ, દેશ અને દુનિયા જાણે છે કે ભારતની સેનાની જે તૈયારીઓ ચાલી રહી છે, 5 દિવસ વીતી ગયા છે, એ તૈયારીઓનો સમય છે. કેમ કે જે રીતે આતંકીઓએ નપુંસકતા દર્શાવીને જે પ્રવાસીઓ પર હુમલો કર્યો, એ પછી ભારત એક મજબૂત મનોબળ સાથે, દ્રઢ મનોબળ સાથે નક્કી કરી ચૂક્યું છે કે કહેર ચોક્કસથી વરસવાનું છે આ વખતે દુશ્મન પર, જેમણે દેશના સાર્વભૌમત્વ પર સવાલ ઉભો કરવાની કોશિશ કરી. અમારે બિલકુલ નથી જણાવવું કે દેશ કયા મોરચેથી કેવી તૈયારી કરી રહ્યો છે. તૈયારી ચાલી રહી છે, આખા વિશ્વને ખબર છે. અમારે ચર્ચા એ વાતની કરવી છે કે આ જે પાકિસ્તાન છે કે જેની હરકતો પૂરી નથી થઈ રહી, દર વખતે ભારતમાં ઘૂસીને આ પ્રકારની હિમાકત કરે છે, આ પ્રકારની હરકત કરે છે, ભારતને છંછેડે છે, તો એક દેશ ક્યાં સુધી સહન કરે? શાંતિ સૌને પસંદ છે, પણ એક દેશ પોતાના સાર્વભૌમત્વ પર સવાલ ઉઠે તો ક્યાં સુધી સહન કરે? એટલે તૈયારીઓ જે પણ ચાલી રહી છે, અમે ડિટેલ્સમાં એટલે નથી જઈ રહ્યા કેમ કે જે સ્ટ્રેટેજિક મૂવમેન્ટ છે, જે સેનાની તૈયારીઓ છે, એ રાષ્ટ્રહિતમાં દર્શાવવી ન જોઈએ. એ એક માધ્યમ તરીકે અમે બહુ સારી રીતે જાણીએ છીએ. પણ પાકિસ્તાન શું કરી રહ્યું છે? સૌ કોઈને એ પણ સવાલ છે કે જ્યાં 5 દિવસ વીત્યા તો ભારતની સેનાની તૈયારીઓ સૌને ખબર છે. કેમ કે સેનાના જે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાના, ત્યાં સેના અલગ અલગ વિડીયોઝ મૂકીને તૈયારીઓથી માહિતગાર કરાવે છે. ટ્રેલર દેખાડે છે કે જો અમે આવી તૈયારી કરી રહ્યા છે. આજે પણ 2 વિડીયોઝ મૂક્યા છે જેની આપણે ચર્ચા કરીશું, ત્યારે વિડીયોઝ પણ જોઈશું આપણે કે સેનાનું પોસ્ચરિંગ કેવું છે. પણ બીજી તરફ પાકિસ્તાનની અંદર જે રમૂજ ચાલી રહી છે, પાકિસ્તાનની રમૂજની પેરેલલ પણ એક બીજી ગતિવિધિ ચાલી રહી છે. વિકાસ, પાકિસ્તાનની ડિપ્લોમેટિક ચેનલ ચાલુ થઈ ગઈ છે. અલગ અલગ રાષ્ટ્રોને મળીને આજીજી શરૂ થઈ ગઈ છે કે જુઓ આ લોકો જે રીતની તૈયારીઓ કરી રહ્યા છે, બહુ મોટું થવાનું છે, તમે વચ્ચે પડો, તમે મધ્યસ્થી કરો, તમે બચાવી લો.
આ બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે વિકાસ, અને આપણી સાથે ગેસ્ટ પેનલ પણ છે। बिल्कुल कर्नल तरुण कुमार जुड़ाई गया है। तरुण जी, आपका गुजरात फर्स्ट में स्वागत है। दिनेश भाई पटेल जुड़ाई गया है, पूर्व सैनिक सेवा परिषद। दिनेश भाई, आपનું गुजरात फर्स्ट में स्वागत है। मनमोहन शर्मा जी जुड़ाई गया है, पूर्व सैनिक इंडियन एयरफोर्स। शर्मा जी, आपका गुजरात फर्स्ट में स्वागत है। साथ ही के सिन्हा અને કમલ આગા ડિફેન્સ એક્સપર્ટ પણ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। तो સૌપ્રથમ तरुण जी, आपनी पास से आवा मांगीश कि सबसे पहले इस पहलगाम जो बना हुआ है, उस कांड हुआ है, एनआईए इसमें जुड़ गया है। क्या ये अभी तपास एजेंसी की जो गाइडलाइन है, उसकी जो दिशा है, अभी किस तरफ जा रही है? देखिए, अभी ना पूरे के पूरे दुनिया भर के अंदर इस चीज़ की चर्चा शुरू हो गई है। पाकिस्तान से जो शुरुआती जो इंडिकेशंस आए, उससे ये पता लगा, पाकिस्तान को भी आश्चर्य हुआ, शायद उनको भी मालूम नहीं था कि ये किसने किया है। और हम ये जानते हैं कि ये पाक स्पॉन्सर्ड टेररिज्म है या पाक स्पॉन्सर्ड एक्टिविटीज़ है, क्योंकि लोग आते तो वहीं से हैं। तो अब जब ये उनके भी जानकारी में नहीं हुआ, तो बहुत बार हमने देखा है कि जब हम किसी भी टेररिस्ट ऑर्गेनाइजेशन को ज़रूरत से ज़्यादा ताकत दे देते हैं, तो वो कुछ अपने तौर पर इंडिपेंडेंट हो जाते हैं और वो कुछ ऐसी चीज़ करते हैं जिसका शायद आईएसआई ने या पाकिस्तान के हुक्मरानों ने सोचा नहीं था कि उसका अंजाम क्या होगा। और 22 अप्रैल का जो इंसिडेंट है, वो कहीं ना कहीं एक इस इन्वेस्टिगेशन के तौर तरीके को भी दिखाता है। दूसरी चीज़ है कि वहाँ पर हमने ये भी जानना है कि वो लोग आए कहाँ से, उनको पनाह कहाँ मिल रही थी, उनके सॉफ्ट बेसिस कहाँ पे थे। हम सबको मालूम है कि उनको लोकल सपोर्ट अवेलेबल है, बिना लोकल सपोर्ट के इतना बड़ी कार्रवाई नहीं हो सकती थी। तो उनको ये जानकारी कैसे मिली कि यहाँ पे अभी इतने लोग हैं, क्योंकि हो सकता है वहाँ पे अगर 3-4 लोग होते तो जो आज सब लोगों का एक विचार है और जो 26 लोगों के मारे जाने पे जो एक कार्रवाई होती है, उसमें थोड़ा बहुत फ़र्क आता। तो ये सारी चीज़ें जो हैं, ये एट दी हाईएस्ट लेवल इनको अंडरस्टैंड करना है। हमें ये भी जानना है कि उनके अभी भी, जब हमने आर्टिकल 370 रिमूव कर दिया है, हमने 35 अल्फ़ा रिमूव कर दिया है, पाकिस्तान में गवर्नमेंट की तरफ से ये दर्शाया जा रहा था, सॉरी हिंदुस्तान में और कश्मीर में गवर्नमेंट की तरफ से जब ये दर्शाया जा रहा था कि अब नॉर्मेलिसी हो गई है, तो इतने बड़े लेवल पे किसी ने अगर इस कार्रवाई को अंजाम दिया है, तो इसके पीछे बहुत सारे नॉन स्टेट एक्टर्स होंगे, इसके पीछे बहुत सारे स्लीपर सेल्स होंगे, बहुत सारे ऐसे लोग होंगे जो कि नहीं चाहते हैं कि भारत के अंदर, जो कश्मीर के अंदर या श्रीनगर के अंदर जो ये इलाका आ रहा है, जो ये एक शांति का माहौल हो रहा है, जो टूरिज्म का बढ़ावा आ रहा है, पूरे के पूरे भारत से ही नहीं पर विश्व से लोग जाकर के वहाँ पे जो एक सुंदर, और जिसको हम बोलते थे कि अगर कोई भी ऐसी जगह है तो वो हमारे पास है, वो हम देखने के लिए उन्होंने ऐसा क्यों किया। तो हमें ये सब चीज़ें जानने के लिए उसको एक डीप इन्वेस्टिगेशन करना पड़ेगा। ઓકે, બિલકુલ બિલકુલ। અને આ સાથે સવાલ જ એ થઈ રહ્યો છે કે આ પાકિસ્તાન સામે કાર્યવાહી ક્યારે થશે, ગમે ત્યારે થવા જઈ રહી છે। વિકાસ, કયા સ્કેલ પર આ કાર્યવાહી થવાની છે કોઈ નથી જાણતું, પણ કોઈ એક સ્કેલ પર આ કાર્યવાહી થવાની છે અને જવાબી કાર્યવાહી ન માત્ર પાકિસ્તાન પણ આતંકની વિરુદ્ધ પણ આ કાર્યવાહી થવાની છે બહુ મોટા પાયે। આમ જોવા જઈએ તો આતંકની વિરુદ્ધ જે કાર્યવાહી છે એ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ નામે થઈ ગઈ છે, પણ સતત ચોથા દિવસે બેઠકોનો દોર યથાવત રહ્યો છે અગર ભારતની વાત કરીએ। અને હિન્દની સમુદ્ર ગર્જના, જેના કારણે દુશ્મન દેશમાં ફફડાટની સ્થિતિ છે, અને એ ફફડાટના પરિણામ આપણને શું જોવા મળી રહ્યા છે કે ડિપ્લોમેટિક ચેનલ પાકિસ્તાને ઓપન કરી છે આજીજી કરવા માટે કે કોઈ વચ્ચે આવો। અને એ બધાની વચ્ચે જેમ તમે હમણાં વાત કરી, એક બે મહત્વની બેઠક મળી છે હમણાં સાંજે। પહેલી બેઠક મળી છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ મળ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને, એમની વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા થઈ, અને એ પછી થોડી વાર પછી જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા છે। એટલે આ બંને બેઠકો જે આતંક સામે જવાબી કાર્યવાહી કરવાની છે એને લઈને ખૂબ જ મહત્વની છે। અને ફરી એકવાર ચર્ચા એ થઈ રહી છે કે કયા સ્કેલ પર, કયા રૂટથી ભારત આ જવાબી કાર્યવાહી કરશે। कर्नल तरुण जी ने पूछવું છે, कर्नल ये
जो जवाबी कार्रवाई की हम राह देख रहे हैं कि जवाबी कार्रवाई होगी, पूरे देश का जोश जो है वो हाई है। इस बीच एक सवाल ये भी उठकर सामने आ रहा है कि जब ऑपरेशन ऑल आउट शुरू किया सेना ने जम्मू एंड कश्मीर में, तो एक पूरी लिस्ट सामने आई। तो क्या ये लिस्ट के सामने अब जो कार्रवाई हो रही है, जो विजुअल्स भी हम दिखा रहे हैं कि एक के बाद एक आतंकी के घर है जो उड़ाए जा रहे हैं, तो ये कार्रवाई थोड़ी देर से नहीं हुई, ऐसा नहीं लग रहा? क्योंकि अगर ये पहले फाइंड आउट हो जाता कि इस तरह से लोकल सपोर्ट भी मौजूद है हमारी सरजमीन पर, तो उसको पहले ही नेस्तनाबूद कर दिया होता तो बेहतर नहीं होता? बहुत अच्छा सवाल है आपका। तो मैं आपको चंद साल पीछे लेके जाता हूं और आपको इस चीज़ की जानकारी देता हूं कि हमारी जो मानसिकता बनती है ना, वो बनती है कि आपके साथ पहले कैसा व्यवहार हुआ। तो अगर फौज के अगर आप हाथ पीछे बांध देंगे या उसको एक हाथ पीछे बांध करके आप उसको बोलेंगे कि अब आप राइट हैंडेड सोल्जर है बट आप लेफ्ट हैंड से फायर कीजिए, उसके लिए थोड़ा मुश्किल होता है। तो अगर आप पिछले 10 साल का हिसाब किताब देखेंगे तो ज़्यादातर अनटिल अनलेस जब कोई ऐसा बड़ा कार्रवाई हुई है जहां पर उरी जैसा अटैक या फिर पुलवामा जैसा ये हादसा हुआ, तब हमने एक ड्रास्टिक स्टेप लिया है, तब हमने आर पार की लड़ाई। नहीं तो हम जनरली मैंने वहां पे यूनिट कमांड की है बारामूला सेक्टर के अंदर, और मैं आपको बताना चाहूंगा कि उसको हॉट बेड ऑफ टेररिज्म बोला जाता है। और वहां पर हम एक हाथ पीछे बांध करके लड़ाई कर रहे होते थे। हमारे पास इतनी फ्रीडम नहीं थी, क्योंकि जैसे ही हम कुछ करते थे तो लोग आ जाते थे और वो बोलते थे कि आपने एक्सेसिव फोर्स यूज किया। तो मैं यहाँ पे अपने दर्शकों को बताना चाहता हूँ कि फौज जो है ना, वो एक नेशनल इंटेंट को दर्शाने का तरीका है। हम पुलिस नहीं है, हम अपने लोगों के साथ डील नहीं कर रहे, जहाँ पे थोड़ा संयम रखना पड़ता है। पुलिस जो है उसको मालूम होता है कि जो लोग जिनके ऊपर वो लाठी बरसा रही है या जो भी लोग हैं वो हमारे क्षेत्र के, हमारे प्रदेश के, हमारे देश के हैं। हमारे साथ जो प्रॉब्लम है वो ये है कि हम अपने सरजमीन के ऊपर जो लोग बुरी नज़र रखते हैं उनके खिलाफ कार्रवाई करते हैं। जब वो लोग देश के अंदर आते हैं और देश की मिट्टी से, हमारी सरजमीन से जब वो ये कार्रवाई करते हैं, तो हमारे लिए थोड़ा मुश्किल स्थिति पैदा हो जाती है। क्योंकि अब हमारे लिए ये फ़र्क करना कि ये दुश्मन है कि भारतीय है या अपने देशवासी है, वो फ़र्क करना मुश्किल हो जाता है। और वहाँ पर जब ह्यूमन राइट्स एक्टिविस्ट और ये सब लोग आ जाते हैं, फिर आप देश की रक्षा के लिए जा रहे थे, उसने मेरी ज़मीन तो नहीं निकाली थी, मेरी उसके साथ कोई अपनी पर्सनल दुश्मनी तो नहीं थी, लेकिन हम उसके बाद हमारा कैरियर, हमारी पेंशन, हमारा एक जो रुतबा होता है, जब लोग कहते हैं कि जब फौज चलती है, जब आपने देखा होगा आज भी भारत के किसी भी प्रांत में, किसी भी जगह पे जब इंटरनल डिस्टर्बेंसेस होते हैं, जब सांप्रदायिक ऐसे अलगाव होता है, तो जब पुलिस भी फेल हो जाती है तो किसको बुलाया जाता है? कौन मार्च करता है? बिल्कुल सेना ही आती है। तो क्यों आती है सेना? क्योंकि हमारा जो देश के प्रति जो एक कर्तव्य है वो सबको मालूम है। हम भी इसी सरजमीन से आते हैं, पर कहीं ना कहीं हमारे साथ ये हुआ कि हमारे हाथ बांध दिए गए। हमारे जो सीनियर ऑफिसर्स थे उनको मुश्किल होती थी हमें वो फ्रीडम देने में, और उनको उसके लिए पार्लियामेंट तक जवाब देना पड़ता था। तो ये सारी चीज़ें जो है कहीं ना कहीं आपकी मानसिकता को इम्पैक्ट करती हैं। हमें जब ये मालूम है कि यहाँ पर ये टेररिस्ट ऑर्गेनाइजेशन है या ये बंदा जो है वो भारत के खिलाफ कार्रवाई करता है या कर सकता है, तो हमारा नेटवर्क सिस्टम भी अच्छा है, हमारा भी वहाँ पे जो इंटेलिजेंस गैदरिंग का सिस्टम है वो अच्छा है। लेकिन अगर आपको वो फ्रीडम नहीं है तो हम अपने इंटेलिजेंस के अंदर एक बहुत इंपॉर्टेंट चीज़ होती है कि आप अपने सोर्स को ड्राई नहीं होने देते। अगर दुश्मन को पता लग गया कि आप उस पर इसकी वजह से नज़र रख रहे हो तो वो उस चीज़ को आपसे काट देगा। પણ અત્યારે હવે સેના બહુ એલર્ટનેસ સાથે કામ કરી રહી છે ને જ્યાં પણ જેવી ખબર પડે છે કે આતંકવાદીઓનું ઠેકાણું છે, પહેલા તો ત્યાં જો નિર્દોષ લોકો છે એમને બહાર કાઢવામાં આવે છે, સીધી સ્ટ્રાઇક કરીને એ આતંકવાદીઓનું આશયાનું ત્યાં જ જમીનદોસ્ત કરી નાખવામાં આવે છે। અને એવા 14 માંથી 9 આતંકવાદીઓના આશયાના છેલ્લા 48 કલાકમાં વિકાસ હમણાં આપણી પાસે અહેવાલ આવી રહ્યા છે 10મું ઘર પણ ઉડાડી દીધું છે। બિલકુલ, 4 એટલે બચ્યા છે। 10 ઘર ઉડાડી નાખ્યા છે આ આતંકવાદીઓના, હજુ 4 બાકી છે, એ પણ ગમે ત્યારે ઉડી શકે છે। દિનેશજી, આપની પાસે આવવા માંગીશ કે જે આજના દિવસમાં
સરકારની અને સૈન્યની જે ગંભીરતા જોવા મળી દિનેશજી, એ શું સંકેત આપે છે? કારણ કે ઇન્ડિયન નેવી હોય કે ઇન્ડિયન આર્મી, સતત એક્સરસાઇઝ તેમની ચાલી રહી છે. બીજી બાજુ રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે સીડીએસ સાથે બેઠક કરી હતી. એ બેઠક પત્યા બાદ આજે પ્રધાનમંત્રી મોદી સાથે તેમની બેઠક થઈ રહી છે. આ શું દર્શાવે છે? मनमोहन जी ने पूछ लिए. बिल्कुल, दिनेश जी साथ अत्यारे संपर्क कपाई गयो छे. मनमोहन जी, यही सवाल आपसे पूछना चाहता हूं कि सरकार की तरफ से जो एक्शन लिए जा रहे, बैठकें हो रही और सेना, इंडियन आर्मी हो या इंडियन नेवी हो, उनकी एक्सरसाइज कंटिन्यू चल रही. जय हिंद. जय हिंद. सरकार की ओर से जो इस समय कार्रवाई हो रही है, मैं सोचता हूँ कि इट्स क्वाइट ऐसा लगता है कि हाँ कुछ हो रहा है, क्योंकि भारत की जनता जो है इस समय जो है हर भारतीय के मन में ये कुछ एक ऐसी भावना जागृत हुई हुई है कि वो पल पल जो है बार बार टीवी देखते हैं कि अब क्या हुआ, अब क्या हुआ. ये सब जानकारी जो है जब मीडिया पर आती है कि अभी जो है सीडीएस जो है वो रक्षा मंत्री से मिले, अभी रक्षा मंत्री और प्रधानमंत्री मिले, तो लोगों के मन में एक प्रकार से बड़ी संतोष होता है और वो सोचने लग जाते हैं कि हाँ अवश्य ही जो है जो 22 अप्रैल को हुआ है उसका बदला तो हम क्या लेंगे. वो इतनी घिनौनी जो करतूत उन्होंने की है, उसके लिए जो है ऐसा एक समाधान, ऐसा एक हमें रिजल्ट ऐसे अंश तक पहुँचें कि सारी दुनिया, अभी हम केवल भारत नहीं पूरा विश्व जो है आज जो है भारत की ओर निहार रहा है. और अवश्य ही जो है मैं कहता हूँ कि हमारा नेतृत्व अच्छा है कि तकरीबन सभी लोग जो है सभी देशों से जो है सहमति हुई है. उन लोगों ने भर्त्सना भी किया है कि जो ये उस दिन हुआ है. और दिस इज़ द आई थिंक नेवी और एयरफोर्स आर्मी जो है इनका समन्वय जो है वो तो अवश्य ही बिल्कुल बना करके बिल्कुल एक तरीके से जो है सोच समझ करके जो है ये कहाँ किसको, नेवी को क्या करना है, आर्मी में क्या करना है, एयरफोर्स क्या करना. બિલકુલ, એટલે કે અલગ અલગ જે ઓપ્શન છે, વિકલ્પો છે, એને તપાસવામાં આવી રહ્યા છે અને એનું અમલીકરણ કરવું કે નહીં, એ તમામ બાબતે ચર્ચા થઈ રહી છે. દિનેશજી, આપ શું અમારો અવાજ સાંભળી રહ્યા છો? આપને અવાજ આવી રહ્યો છે અમારો? हाँ हाँ બિલકુલ સંભળાય છે. બિલકુલ. અમારો સવાલ એ હતો કે આજના દિવસમાં આપણી ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી બંને પણ સતત એક્સરસાઇઝ ચાલુ કરી. બીજી બાજુ આપણી જે બેઠકો છે સરકારની, એ પણ સતત ચાલતી રહી. આજે જે પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાની અવધિ આજે મધરાત્રે પૂર્ણ થઈ રહી છે, આ બધા શું સંકેત આપે છે? देखो संकेत तो चोखा देखाय છે કે પૂરેપૂરી તૈયારી ચાલુ રહી છે. પણ હમણાં જે પ્રશ્ન કરવામાં આવ્યો કે કેટલો ટાઈમ લાગશે, કે લોકોને ઇમ્પેશન્સ થઈ ગઈ છે કે 6-7 દિવસ વીતી ગયા છે અને હજુ સુધી કશું થયું નથી. તો એવું એક કોઈ પણ યુદ્ધ આ રીતે ચાલુ નથી થતું કે કાલે કંઈક ઇન્સિડન્ટ બન્યો ને આજે એનું રિએક્શન આપણે આપી દઉં. એવરીથિંગ હેઝ ટુ ગો એઝ પર ધ પ્લાનિંગ. અને લાસ્ટ ટાઈમ જ્યારે યુરી એટેક કે જે આપણે કર્યા છે એ રીતે બીજા દિવસે કે ત્રીજા દિવસે નહોતા કરી દે, અબાઉટ 12 ડેઝ પછી આપણે યુરી પર એટેક કરેલો, યુરીનો એનો જે આપણી સ્ટ્રાઇક કરેલી, એટલે એને પ્લાનિંગ ચાલી રહ્યું છે. અને આ વખતે પર્ટિક્યુલરલી લોકોએ ધીરજ રાખવાની જરૂર છે કે ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ બી સમ રિપીટેશન ઓફ એર સ્ટ્રાઇક ઓર સર્જિકલ સ્ટ્રાઇક. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ઓલ આઉટ એફર્ટ્સ ટુ એલિમિનેટ ધ ટેરરિસ્ટ એઝ વેલ એઝ ટીચ ધ પાકિસ્તાન એ લેસન વિચ દે વિલ નેવર ફરગેટ. એ લોકો કદી ના ભૂલે એવું એને લેસન શીખવાડવાનું છે. અને એટલા માટે વી આર, મેં પહેલાં બી કહ્યું હતું કે 3 તરફથી એટેક થઈ શકે છે. ત્રણ રીતે આજકાલ આપણે યુદ્ધ લડાય છે. એક ઇકોનોમિકલી વોરફેર, બીજો ડિપ્લોમેટિક વોરફેર અને ત્રીજું જે છે તે તમારું મિલિટરી પાવર. તો એની અંદર આપણે ઓલરેડી ઇકોનોમિક વોરફેર માટે પાણી બંધ કરવાથી લઈને બીજા બધા આપણા સ્ટેપ્સ લઈ રહ્યા છે. એર સ્પેસ બંધ કરી છે, એ લોકોએ બી એર સ્પેસ બંધ કરી છે. પણ આપણે બધું વિચારવાનું છે
કે વોટ એવર સ્ટેપ્સ વી આર ટેકિંગ એનું હાર્મ આપણને પણ કેટલું થાય છે, કેટલું નથી થતું. કારણ કે ફોર એક્ઝામ્પલ અત્યારે એર સ્પેસ બંધ કરી છે તો વી આર ગોઈંગ ટુ ફેસ એક્સપેન્સિવ ટ્રાવેલ ઓલ્સો ફોર ઓલ અવર એરલાઇન્સ. એટલે ઈ સ્ટેપ હેઝ ટુ બી ટેકન ઇન અ પ્રોપર વે. બટ લોકોને ધીરજ એટલા માટે રાખવાની છે કે એક શ્યોરિટી શ્યોર છે કે ભાઈ સમથિંગ બિગ ઇઝ ગોઈંગ ટુ હેપન. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી અ સિમ્પલ એટેક ઓર એલિમિનેટિંગ ધ ટેરરિસ્ટ. અને એને માટે પ્રોપર પ્લાનિંગ. આજે 7 જે આતંકવાદીઓ છે એના ઘર આપણે ઉડાડી દીધા છે, બરાબર છે, અને બધી ઓલ આઉટ એફર્ટ્સ ત્યાં ચાલી રહ્યા છે. NIA હેઝ રીચ ટુ ધ પહેલગામ ફોર ધ ડિટેલ ઇન્વેસ્ટિગેશન ઓફ વાય ધ થિંગ્સ હેપન એન્ડ હાઉ ઇટ હેપન. એ બધું ચાલી રહ્યું છે. આ બધું પ્લાનિંગ કર્યા પછી. અને અત્યારે પ્રોબ્લેમ એ છે કે મીડિયાની ઉપર એટલા બધા ન્યૂઝ કોન્સ્ટન્ટલી આવી રહ્યા છે. ઈચ એન્ડ એવરી મુમેન્ટ has been told to the people. So people are having excitement or they are waiting impatiently કે કંઈક કરવું જોઈએ. અને એ લોકો ઉતાવળ છે બિકોઝ આક્રોશ છે અંદર એમ. કોઈ આપણને થપ્પડ મારે તો એને આપણે બીજા દિવસે થપ્પડ મારવા જઈએ તો એ મતલબ નહીં. થપ્પડ મારે તો ઇન્સ્ટન્ટ થપ્પડ મારવી એવું દેટ ઇઝ વોટ ઇઝ નોર્મલ એક્સપેક્ટેશન. પણ આર્મી, એરફોર્સ અને નેવી વી ડુ નોટ બિહેવ લાઇક દેટ એમ. આઈ રિમેમ્બર 1971 વોરમાં પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ જ્યારે જુલાઈની અંદર જનરલ માણેકશા, આપણા ફિલ્ડ માર્શલ માણેકશાને કહેલું કે આપણે પાકિસ્તાનની સામે યુદ્ધ કરવાનું છે, તો એમણે એમ નહીં કહ્યું કે કાલે અમે યુદ્ધ ચાલુ કરી દઈશું. He says કે we will decide the time and we will decide the place. અને that was after 6 months. Absolutely. The planning was to launch a war, declare a war against Pakistan after 6 months. એટલે અને because we did so much of planning અને ત્યાં મુક્તિ વાહિનીને બધાને આપણે કેપ્ચર કર્યા. અત્યારે બી એવું જ છે કે આપણે we have to take care of POK, we have to take care of બલુચિસ્તાન. આ બધાને ઇન્વોલ્વ કરીને એક એવો જેજન્ટિક, એવો મેજર ઇમ્પેક્ટ ક્રિએટ કરવાનો છે આપણે, જેનાથી ઇફેક્ટ આવે. અને એના એ ઇફ યુ ફેલ ટુ પ્લાન યુ આર પ્લાનિંગ ટુ ફેલ. એટલે પ્લાનિંગ જે છે અને મેટિક્યુલસ પ્લાનિંગ, મિનિટ ટુ મિનિટ, સેકન્ડ ટુ સેકન્ડ પ્લાનિંગ કરવાનું છે. જે લોકો અત્યારે ઉતાવળ કરી રહ્યા છે એ લોકો જ આપણને જ્યારે ઇફ વી રિયલી સમથિંગ મિસફાયર્સ એમ કે નાની સરખી કંઈક ભૂલ થઈ ગઈ કે ત્યાં there is no chance, there is no second chance there. When we launch an attack, there are no second chance. પહેલી જ વખતની અંદર સક્સેસફુલ થઈને આવવું જોઈએ. અને we have to make sure that casualty from our side is almost zero. આપણા તરફથી બી કેઝ્યુલિટી ના થવી જોઈએ. એ બધું પ્લાનિંગ એક એક વસ્તુનું કરવામાં આવશે. અને એક્શન્સ આર ગોઈંગ ઓન. તમે જો હજુ 6-7 દિવસ જ થયા છે અને ગયા વખતે જે હતું એના કરતાં ઘણી બધી એક્શન ચાલી રહી છે. ચારે બાજુથી મિટિંગો અને આપણા CDS આજે મળ્યા છે. એટલે સમથિંગ બિગ હેઝ બીન ઇઝ ગોઈંગ ટુ હેપન. એમાં તો કોઈ સવાલ જ નથી ઊભો થતો. ઓકે દિનેશજી, તો દિનેશજી જે કહી રહ્યા છે અને એની સાથે ઘણી બધી બાબતો પણ બની રહી છે કે જેનાથી દેશને ભરોસો છે કે, અને એમાં કોઈ શંકા જ નથી, એમાં કોઈ એવું કોઈ શકની કોઈ વાત જ નથી કે શું કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અથવા બહુ નાના પાયે કાર્યવાહી થશે. ના, એક મજબૂત જવાબ આપવાનો છે અને દેશને ભરોસો છે. અને આ સરકારનું એક એલિમેન્ટ રહ્યું છે, એ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ છે. હંમેશા કેટલાક નિર્ણયોમાં એ સરપ્રાઇઝિંગ સામે આવતું હોય છે જેની કલ્પના નથી કરી હોતી. એટલે સમય લેવાય તો એમાં દેશને પણ કોઈ વાંધો નથી. લોકોને ભલે કદાચ એક્સાઇટમેન્ટ હોય પણ સમય લેવાવો જ જોઈએ જ્યાં સુધી સંપૂર્ણ તૈયારી ન થાય. અને એટલે જ कर्नल सर ने मारे पूछू છે, कर्नल तरुण जी ने, सर ये जिस चीज़ की अभी बात कर रहे थे दिनेश सर कर रहे थे जो बात कि हो सकता है कि ये रोज रोज की जो खबरें सामने आ रही है कि जनता में एक एक्साइटमेंट है कि कब कुछ होगा. अब देखिए आज की एक खबर है कि हमारी जो ब्रिक्स की मीटिंग हो रही है, ये मीटिंग ब्राजील में हो रही है 30 अप्रैल को, यानी कि आज से 3 दिन बाद. उस मीटिंग में विदेश मंत्री एस जयशंकर और NSA अजीत डोवल जाने वाले थे. आज ये खबर आई कि दोनों ने पोस्टपोन कर दिया और जो कारण बताया गया है वो है कि प्रवर्तमान स्थिति को मद्देनजर वो नहीं जा रहे. तो ये भी एक संकेत है कि 30 अप्रैल यानी कि 3 दिन के बाद अगर एक मीटिंग को पोस्टपोन किया जा रहा है, नहीं जा रहे हैं हमारे ओर से कोई रिप्रेजेंटेटिव, तो ये संकेत तो साफ है कि कुछ होने वाला है. अब यहां पर हम ये जो डिस्कशन कर रहे हैं वो कब होगा, किस स्केल पर होगा, कैसा होगा और वो क्या होना चाहिए ताकि आतंक इस तरह से फिर से आंख न उठाए देश के ऊपर. जी बिल्कुल. तो सबसे पहले अगर हम नेशनल सिक्योरिटी को ध्यान में रखते हुए, और क्योंकि आज भी मैं ऑफिशियल सीक्रेट एक्ट के द्वारा बाधित हूँ, बहुत सी चीज़ें मैं आपके साथ शेयर नहीं कर पाऊँगा,
मैं जिस लेवल पे था और जिस लेवल पे आज हम चर्चा करते हैं, देश का गुस्सा जायज़ है, लेकिन जैसा मैं हमेशा बोलता आया हूं कि आपके पास ऑप्शंस हैं हाँ अपनी इंटेंट को एडवर्सरी के सामने प्रस्तुत करने के लिए। आपके पास ऐसा कोई ऑप्शन नहीं है एक्सेप्ट सर्जिकल स्ट्राइक, उसमें भी समय लगेगा, जिसको कि आप इमीडिएटली एग्जीक्यूट कर सकते हैं। क्या हमें मालूम था कि 22 तारीख को ये इंसिडेंट होने वाला है, और उसके मद्देनज़र क्या इंडियन आर्मी या आर्म्ड फोर्सेस और बाकी सारे जो थे, क्योंकि जब हम लड़ाई की बात कर रहे हैं और यहाँ पे हम बात कर रहे हैं ऑल आउट वॉर की, ऑल आउट वॉर जब होता है तो उसके अंदर जो नेशनल रिसोर्सेज होते हैं वो लगते हैं, वो एक लोकलाइज्ड वॉर नहीं होता है। और जब आप बॉर्डर क्रॉस करते हैं, चाहे वो एयरफोर्स क्रॉस करे, चाहे वो फौजी सेना क्रॉस करे, और जिसको हम बोलते हैं कि नाउ द बेल हैज़, और की घंटी बज गई है, तो वो घंटी बजने के बाद फिर आपके पास कोई भी तरीका नहीं होता कि आप उस घंटी को चुप करा सके, क्योंकि नाउ द बॉल इज नॉट इन योर कोर्ट। आपने वो अपना जो शॉट था वो खेल दिया, तो आपको उसके सारे कॉन्सिक्वेंसेज, यहाँ पे मैं डरने की बात नहीं बोल रहा हूँ। एज अ नेशन आई एम नॉट सेइंग, बट एज अ नेशन वी हैव टू टेक अ डिसीजन कि जब हम अपने एडवर्सरी के इलाके में घुसें तो फिर हम ये छुट छुट पुट पुट जो हम ये उसके साथ, और वो हमारे साथ जो चीज़ करता है उसको एक बारी में ही नेस्ता नाबूद कर दे, क्योंकि बहुत हो गया यार। 35 साल से तुम हमारे साथ ये टुक 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 करते आ रहे हो, हम तुम्हें छोटा भाई समझ करके हम फिर भी तुम्हें सपोर्ट करते हैं। आज आप देखिए, जब बोला कि 48 आवर्स के अंदर जितने भी पाकिस्तानी हिंदुस्तान के अंदर हैं उनको वापस जाने को बोला जाएगा, कितने लोग बॉर्डर पर आकर के खड़े हो गए। दे वर ऑल यूजिंग प्रिविलेजेस इन इंडिया, क्योंकि पाकिस्तान में उनको वो प्रिविलेजेस नहीं मिल रही हैं। तो अगर आप देखें इनडायरेक्टली हम उनके पर बहुत सारे एहसान करते आ रहे हैं, क्योंकि जब ये कंट्री का विभाजन हुआ तो उस समय लोगों के बीच की जो आत्मीयता थी, जो लोगों के आपस के रिश्ते थे, उनको तो नहीं हम तोड़ पाए। पर क्या आज जब आप आर पार की लड़ाई की बात करते हैं और आप जब बोलते हैं कि ये मेरी नेशनल इंटेंट है, तो हर एक को समय चाहिए, क्योंकि अगर हम एज ए नेशन उस नेशनल इंटेंट को दुनिया के सामने दर्शाते हैं तो उसे हमें किसी कंक्लूजन तक लेके जाना पड़ेगा। हम उसको दिखा करके आधे में या अधर में नहीं छोड़ सकते। इट हैज़ टू बी ब्रॉड। अगर हमारा नेशनल इंटेंट है कि हम पाकिस्तान में तख्ता पलट करेंगे, हमारा नेशनल इंटेंट है कि हम पीओके को अपने साथ लेंगे, हमारा नेशनल इंटेंट XYZ कुछ भी हो सकता है, वो नेशनल इंटेंट जब तक हम अचीव नहीं करेंगे, पाकिस्तान के सरजमीन में घुसना बिना किसी अच्छी प्लानिंग के, मेरे लिए मेरा ये मानना है कि वो कारगर सिद्ध नहीं होगा। हम अपने देश की जनता लेकिन को, कर्नल जी देखिए, भारत कितनी मैच्योर तरीके से आगे बढ़ रहा है, सारी चीजें देख रहा है, उसके बाद कोई भी एक्शन आएगा सबको पता है। लेकिन पाकिस्तान में उसका एकदम उलट उसका पिक्चर है। वहां पे आए दिन उसके कोई भी नेता आके बोलते हैं हमको युद्ध करना है, हम आप पे वो न्यूक्लियर बॉम्ब आप पे फेंक देंगे। वहां के जो रेलवे मिनिस्टर है वो डिफेंस मिनिस्टर की तरह बातचीत करते कि हमारे पास इतना सर सामान है, इतना जरूका है, ये सब बातें कर रहे हैं। बिलाल भुट्टो ये बोल रहे हैं कि आप तो चीटिंग करते हैं हमारे साथ, कि आपने अब तक वॉर में कभी पानी रोका नहीं, अब क्यों आप पानी रोक रहे हैं। और वहां के होम मिनिस्टर ये बोल रहे हैं कि अगर आप 2 कदम उठाएंगे तो हम 4 उठाएंगे, लेकिन हमको युद्ध नहीं करना है। ऐसा चल रहा है। मैं बताता हूं आपको, पाकिस्तान की जो पूरा एग्जिस्टेंस है, पाकिस्तान का जो क्रिएशन हुआ, अनफॉर्चुनेटली पाकिस्तान ने अगर अपनी जो ताकत थी अगर वो अपने देश की प्रगति में लगाई होती, अगर उसने अपने डिफेंस के अलावा अगर अपने टेक्नोलॉजी को, अपने एग्रीकल्चर को, अपने लोगों के भलमानसी में लगाया होता, तो शायद आज पाकिस्तान भी हिंदुस्तान के साथ कंधे से कंधा मिला के चल रहा होता। क्योंकि आफ्टर ऑल हम एक ही सरजमीन के लोग थे। हम 47 के बाद ही तो हम अलग हुए, लेकिन पाकिस्तान ने अपनी सारी की सारी जो ताकत जो थी वो नफरत में बर्बाद कर दी। पाकिस्तान का जो एग्जिस्टेंस का जो तरीका है वो ये है कि मैं भारत को कैसे बर्बाद करूं। और आपने ये कहावत तो सुनी होगी कि अगर मेरा नज़रिया ही दुनिया में नेगेटिव है तो मैं कभी भी पनप सकता हूं, मैं कभी नहीं पनपूंगा। और पाकिस्तान इसका एक जीता जागता उदाहरण है। जब हम बात करें कि पाकिस्तान के जो ये
पॉलिटिकल लीडर्स हैं, ये ऐसी बातें क्यों कर रहे हैं? क्योंकि उनको अपने देश की जनता को अभी भी भुलावे में रखना है, उनके सामने उन्होंने प्रोजेक्ट करना है। उनके लोगों को मालूम है कि यार तुम हमें पानी नहीं दे पा रहे हो, हमें रोजमर्रा की चीजें नहीं दे पा रहे हो, पेट्रोल वहां पे इतना महंगा है, लाइफ वहां पे इतनी महंगी है। अनफॉर्चुनेटली इंडिया के अंदर जैसे आर्म्ड फोर्सेस देश के प्रति काम करती हैं, पाकिस्तान में आर्म्ड फोर्सेस का एक अपना ही रुतबा है। वो पाकिस्तान की भाग्य को निर्धारित करती हैं कि और वहाँ आज की- कौन आएगा। वहाँ की राजनीति में ज्यादा इन्वॉल्व होती है। बिल्कुल। तो आप देखिए कि उनका जो है, तभी तो उनके चीफ ऑफ आर्मी स्टाफ ने इतना बचकाना सा बयान दिया, नहीं तो वो एक प्रोफेशनल आर्मी के अगर रहनुमा होते, अगर वो उसके हेड हैं, तो उनको एक प्रोफेशनल स्टेटमेंट देनी चाहिए थी। उन्होंने स्टेटमेंट दी विच वाज मोर और लेस रिलीजियसली अलाइंड। तो अगर आप इस तरीके के काम करते हैं और आप अपने देशवासियों को, अब आपको मैं एक चीज बताता हूँ। मैं उसमें ऐड कर दूं, उन्होंने बोला कि जुगुलर वैन वो कश्मीर हमारी है, लेकिन उनकी जुगुलर वैन तो हमारे हाथ में है, पानी हम छोड़ने वाले हैं। बिल्कुल બરાબર. દિનેશજી આપની પાસે આવવા માંગીશ કે આ પાકિસ્તાનના જે મંત્રીઓ હોય કે ત્યાંના નેતાઓ રોજ ઉઠીને સવારે ઉઠીને એમ કહે છે મીડિયામાં આવીને કે અમે પરમાણુ હુમલો કરી દઈશું, આ કરી દઈશું. શું પાકિસ્તાનની એવી હેસિયત છે ખરી કે બટન દબાવશે પરમાણુ તો શું મિસાઇલ છૂટશે ખરી? એવી એની સ્થિતિ છે કે બધું કાટ ખાયેલું છે? અને ચલો માની લો કરી લે તો પણ એ નેસ્તનાબૂદ થઈ જ જવાનું છે, કારણ કે ભારતની એવી તાકાત છે કે એક જ મિનિટમાં પાકિસ્તાનનો સફાયો થઈ શકે. આમાં ઇટ ઇઝ સમથિંગ લાઈક ધેટ કે તમે જેવી રીતે વાંદરાના હાથમાં તમે તલવાર આપી દો તો શું કરે? એક રાજાએ જે વાંદરો રાખેલો અને માખી બેસી ગઈને એને મારવા માટે એણે તલવાર ઉગાવીને રાજાને મારી નાખ્યો. એવી રીતની આ વસ્તુ અત્યારે થઈ રહી છે. આપણા જેટલા ડિફેન્સના એક્સપર્ટ છે અથવા ડિફેન્સ મિનિસ્ટરથી લઈને આપણા આર્મી છે, કોઈ પણ જાતનું અત્યારે સ્ટેટમેન્ટ આવી રહ્યું છે મને કહો. આર દે ગોઈંગ પબ્લિક એન્ડ ટોકિંગ ટુ ધ પીપલ કે ભાઈ શું કરવાનું શું નહીં કરવાનું? ધીસ શોઝ ધ મેચ્યોરિટી અને ધીસ શોઝ ધ એજ્યુકેશન લેવલ એન્ડ ધીસ શોઝ ધ એટીટ્યુડ ઓફ ધ લીડર્સ કે આપણે સિરિયસ હોવા જોઈએ આ બાબતની અંદર. ત્યાં અત્યારે જે કંઈ કરી રહ્યા છે એ લોકો પેલું સેલ્ફ પ્રમોશન માટેનું કામ કરી રહ્યા છે. અને હું એક વસ્તુ અત્યારે જસ્ટ નોટ કહેવા માગું છું કે આપણે જે ટાઈમ આપી રહ્યા છે ને, એ ટાઈમ આપીને આપણે એમને ઇમ્પેશન્સ બનાવી રહ્યા છે. સી આજકાલના યુદ્ધો સાયકોલોજીકલ વોર પણ છે. હું એવું માનું છું કે કુછ બડા હોને વાલા હૈ, કુછ બડા હોને વાલા હૈ. જ્યારે તમે દુશ્મનો પોતે કહેવા માંડે છે કે ભાઈ ભારત કુછ બડા કરને વાલા હૈ, તો એમની અંદર જે ડર પેદા થાય છે, જે ખોફ પેદા થાય છે ને, એ બી આપણા માટે ઇઝ ગોઈંગ ટુ બી એ પોઝિટિવ થિંગ્સ. અને તમે જુઓ કે પીઓકેની અંદરથી હમણાં અત્યારે રજાઓ કેન્સલ કરી નાખી, એમરજન્સી ડિક્લેર કરી દીધી. હજુ આપણે કોઈ સ્ટેપ લીધું નથી, આપણે કોઈ સ્ટેપ ડિક્લેર કર્યું નથી. બંકરો જે છે તે બધામાં છુપાઈ ગયા છે. ઇવન આર્મી પીપલ હેવ એમના પોતાના ફેમિલીને લોકો ફોરેનની અંદર મોકલી દીધા છે. વોટ કાઇન્ડ ઓફ 2500 આર્મી જવાન્સ હેવ રિઝાઇન્ડ આફ્ટર પેલી ટ્રેન જ્યારે હાઈજેક કરવામાં આવી ત્યાર પછી 2500 આર્મી જવાને જોબમાંથી રિઝાઇન કરી દીધું છે. પેલું મેં એક ફિલ્મ જોયેલી 300 ઇફ એવરીબડી નોઝ કે 300 સોલ્જર જે છે તે 30,000 સોલ્જરની સામે લડે છે. ત્યારે એક જ વસ્તુ ત્યાં આગળ બની હતી કે એના કમાન્ડરને પૂછવામાં આવ્યું કે હાઉ આર યુ ગોઈંગ ટુ વિન વોર against 30,000 people when you are just 300? તો એણે કહ્યું કે પૂછી જુઓ કે કોણ છે. દરેક સોલ્જરને પૂછ્યું હુ આર યુ, તો કે આઈ એમ એ સોલ્જર. પેલાને પૂછ્યું હુ આર યુ, તો કે આઈ એમ એ સોલ્જર. 30,000 માણસોને જ્યારે પૂછવામાં આવ્યું હુ આર યુ, તો કે આઈ એમ એ કાર્પેન્ટર, આઈ એમ એ લેબરર, આઈ એમ એ કિસાન. એવી રીતના માણસોને ભેગા કરીને સેના તૈયાર કરવામાં આવેલી અને એ સેનાની સામે 300 માણસો લડીને યુદ્ધ જીતી જાય છે. એક્ઝેક્ટલી યુદ્ધ જીતવા માટે હથિયારો से ज्यादा हौसले की जरूरत होती है. પાકિસ્તાનની હાલત એવી છે અંદરની વાત કરીએ. મુફદ્દલ ગઈકાલે એમના એરપોર્ટ પર જે અચાનક એ સેનાનું જ પ્લેન પડી ગયું અને 14 પાકિસ્તાની સૈનિકોના મોત થઈ ગયા અને પરમાણુ હુમલાની વાત કરીએ. બિલકુલ. અને આગળ વધતા પહેલા મારે સવાલ પૂછવું છે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ કમર આગાજી પણ છે, પણ એમને સવાલ પૂછતા પહેલા મારે એ વિડીયો બતાવવો છે જે દરરોજ એક પોસ્ટરિંગ જે થઈ રહ્યું છે, સેના જે મસલ ફ્લેક્સ કરે છે અને જે તાકાતનું પ્રદર્શન થઈ રહ્યું છે, પાકિસ્તાન કેમ ફફડી રહ્યું છે, એ વિડીયો એકવાર એમ્બિયન્સ સાથે બતાવી દો.
જે રિલીઝ થયા છે, એટલે કે સેના જે આર્મી છે અને નેવી છે બંને એક પછી એક વિડીયો રિલીઝ કરી રહી છે ને એના જે હેશટેગ હોય છે રેડી ફોર એનીથિંગ એનીવેર એની હાઉ, એની ટાઈમ એની હાઉ. અને આ જે ફૂટેજ છે એ ચોક્કસથી પાકિસ્તાનની છાવણીમાં ત્યાં એમના ધબકારા વધતા હશે. પણ કમર આગાજીને આપણે જોડાયેલા છે આપણી સાથે. સવાલ એમને ક્યારનો પૂછ્યો નથી. कमर आगा सर, सवाल मारे पूछवा तो कि जिस तरीके से हम पिछले 3-4 दिनों से डिस्कशन कर रहे हैं कि क्या भारत बड़े पैमाने पर सैन्य कार्रवाई कर सकता है पाकिस्तान के खिलाफ, उसके साथ साथ एक सवाल और ये भी आ रहा है कि क्या पाकिस्तान के खिलाफ सैन्य कार्रवाई होगी या भारत का लक्ष्य सिर्फ आतंकी ठिकाने होगा? आपको क्या लग रहा है? भाई देखिए, प्रधानमंत्री ने जो बात की है उन्होंने तो कहा है कि हम बहुत सख्त एक्शन लेंगे. उन्होंने 2 चीज़ कही है. एक तो उन्होंने ये कहा है कि जो लोग इस मुद्दे से जुड़े हुए थे उनको हम नहीं छोड़ेंगे, और दूसरे जो उनके पीछे हैं. तो मतलब ये उनके पीछे सैन्य कार्रवाई जो कुछ भी होगी वो मेरा ख्याल है कि इनके जो ट्रेनिंग सेंटर्स वगैरह हैं वही है. उन्होंने और इससे ज़्यादा संकेत नहीं दिया. संकेत काफ़ी क्लियर नज़र आता है कि जो उसके पीछे जो लोग हैं, 2 चीज़ हो सकती है. एक तो वो आतंकवादी संगठन, और दूसरी एक चीज़ ये भी है कि पाकिस्तान की सेना भी है इसके पीछे, लेकिन उन्होंने इसको गुप्त रखा है. बिल्कुल, આપણી સાથે कमर आगा પણ જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. कमर आगा जी, आपको क्या लगता है, अभी वॉर की बातचीत हो रही है, सब यही बोल रहे हैं कि एक ऑल आउट वॉर में हमको जाना चाहिए, ठोक दो पाकिस्तान को, लेकिन क्या यह उचित समय है या फिर हमको लिमिटेड वॉर में जाना चाहिए? देखिए, युद्ध का कभी भी उचित समय नहीं होता. युद्ध आप शुरू कर सकते हो, ख़त्म करने का आपकी जो भी शुरू करता है उसके पास ये ऑप्शन नहीं रहता कि वो ख़त्म कर सके. इराक वार हमने देखा कितने 10 साल चली, 10 साल से भी ज़्यादा. फिर उसके बाद तालिबान के साथ इनकी लड़ाई अफ़गानिस्तान में 22 साल इनके ट्रुप्स वहाँ रहे. अब देख रहे हैं हम लोग वहाँ पे यूक्रेन की वार ख़त्म होने का नाम नहीं लेता. यानी इस वक्त गाज़ा जो कि कुल 23 किलोमीटर लंबी है और 8 से 10 किलोमीटर चौड़ी एक पट्टी है, उसमें अभी तक इजराइल हमस को नहीं ख़त्म कर पा रहा. बहुत मुश्किल होता है. वार शुरू करना आसान होता है, उसका समेटना, ख़त्म करना बहुत. इसी के बहुत से आपके दुश्मन होते हैं, बहुत से लोगों के इंटरेस्ट होते हैं, वो चाहते हैं कि वार चलती रहे और वार फिर चलती रहे. हालांकि लंबी वार चलाने की स्थिति में पाकिस्तान तो है नहीं, शॉर्ट वार में भी. लेकिन ये है कि प्रधानमंत्री मोदी ने स्वयं कहा है कि युद्ध का काल समाप्त हो गया है, तो वो स्विफ्ट एक्शन मैं समझता हूँ लेंगे, जो कि काफ़ी क्षति भी पहुँचा सकते हैं और इनके ऑब्जेक्टिव भी पूरे हो सकते हैं. इसलिए कि दूसरे ऑब्जेक्टिव जो ये ले रहे हैं, जैसे इंडस वाटर वाला जो है सिंधु रिवर का, ये पाकिस्तान के लिए बड़ा घातक हो सकता है. इकोनॉमिकली उनकी खेती बर्बाद हो जाएगी, खासतौर से सिंध के इलाके में तो बहुत इम्पैक्ट पड़ेगा और दूसरी जगहों पे भी. और उनकी जो वहाँ पे बिजली जनरेट होती है उसको भी प्रॉब्लम आ जाएगी, और पीने के भी पानी में आएगी. तो बहुत पीने का पानी तो बहरहाल फिर वो समुंदर वाले पानी को क्लीन करेंगे, कुछ करेंगे, बहरहाल तो हो ही जाता है. लेकिन ये कि पाकिस्तान के लिए इकोनॉमिक हार्डशिप ऐसे समय में जबकि उसकी इकोनॉमी पहले से बहुत कमजोर है. ओके, तो अपनी साथे डिफेंस एक्सपर्ट के सिन्हा सर पण छे. सिन्हा सर, आपको भी मैं वही सवाल पूछूंगा क्योंकि जितने भी हमारे माननीय वरिष्ठ डिफेंस एक्सपर्ट जुड़े हैं हमारे साथ इतने दिनों में, हमने ये एक सवाल जरूर से पूछा है, अभी कमर सर को भी पूछा, आपको भी पूछूंगा कि क्या भारत बड़े पैमाने पर सैन्य कार्रवाई कर सकता है, या आपको लगता है कि टारगेट ये जो आतंकियों के ठिकाने हैं वही होंगे? देखिए, भारत के पास सारे ऑप्शंस हैं. जो स्पेक्ट्रम ऑफ रिस्पांस हम कहते हैं मिलिट्रली और या नेशनल रिस्पांस होता है,
तो किस चीज़ की क्या ज़रूरत है, कितना रेट्रीब्यूशन करना है, उसके ऊपर ये डिपेंडेंट करता है। तो जिस तरह से हमारे बयान आ रहे हैं, जिस तरह से हमारी डिटर्मिनेशंस आ रही हैं हमारी लीडरशिप की, ये तो लगता है कि अनप्रेसिडेंटेड कुछ होगा। और अनप्रेसिडेंटेड में ऐसा नहीं होता कि आप हमारे अपने लिमिटेड और एक स्ट्रेटजिक एम्स हैं, और इससे यदि आपको अचीव हो जाती है तो पूरा विध्वंस करना और ये वो बेईमानी होती है, क्योंकि आप जितनी जल्दी में, और भारतीय मिलिट्री की ये खासियत रही है कि अपने ऑपरेशंस को बहुत प्रोलॉन्ग नहीं करके डिसाइसिव एक्शंस वो करते हैं। तो स्पेक्ट्रम बहुत है, हाई लेवल, हाई इंटेंसिटी, मिड लेवल, लिमिटेड, और यदि आप इसको कहेंगे कि सर्जिकली हम जो हमारी एम है इमीडिएटली पीओके, गिलगित बाल्टिस्तान, या वो कर सकते हैं। ओवरऑल एम यदि आप देखेंगे तो उसकी तो है कि भारत की अखंडता ही खंडित है, हम तो ये मानते हैं, और शायद उसका भी हो। और जिस तरह से हमारे लीडरशिप का बयान है कि अनप्रेसिडेंटेड, जो दुनिया देखेगी, जो हुआ नहीं है, इसकी शायद कल्पना नहीं की गई है, तो ये उस सीमित से वही दायरे में ये लिमिट रहेगा। बिल्कुल सिन्हा जी, भारत की किसी भी जवाबी कार्रवाई पर पाकिस्तान की प्रतिक्रिया क्या हो सकती है, उसका पाकिस्तान का रिएक्शन क्या हो सकता है, आपको क्या लगता है? सिन्हा जी, पाकिस्तान का रिएक्शन क्या हो सकता है? कभी भी अगर भारत की ओर से सर्जिकल स्ट्राइक कुछ भी हो तो पाकिस्तान क्या प्रत्युत्तर दे सकता है, उसका क्या मतलब रिएक्शन हो सकता है? पहले मैं बताता हूँ चाइना। देखिए, चाइना किसी भी समय पाकिस्तान के साथ नहीं खड़ा, और जबकि पाकिस्तान सोचता है कि वो उसका हिमालय से भी ऊंचा और समुद्र की गहराइयों से भी ज़्यादा उसका एक पार्टनर है। देखिए, उसने बहुत सारी ज़मीन भी दे दी है, उस सी पैक भी आ गया। चाइना 99 में या 65 में, देखिए पाकिस्तान तो युद्ध होने से पहले ही फड़फड़ा रहा है कि हम न्यूक्लियर साइबर रेटलिंग कर रहा है, और वो कहता है कि हम ऑल आउट जाएंगे। आपने देखा है जब भी ऑल आउट वॉर हुआ है, इंटेंसिटी 13 दिन में आपने उसके पूरे अंक को काट दिया। ईस्टर्न पाकिस्तान को चाइना पाकिस्तान का क्या रिस्पॉन्स था, 93,000 सोल्जरों को उसने सरेंडर किया है। तो क्योंकि पाकिस्तान आर्मी पूरी तरह अनप्रोफेशनल, वो एक फौजी फाउंडेशन, उनको बिजनेस वाली इकोनॉमी, यहाँ तक कि उनके कोई भी जन, उनके फैमिलीज, जो इवन जो अभी असीम इनका आ रहा है उनके चीफ का, तो उन्होंने अपनी फैमिली को बाहर भेज दिया। उसका रिस्पॉन्स होगा, दिखाने के लिए होगा, मगर वो यदि सस्टेन नहीं कर पाएगा। 65 में भी हम तो लाहौर तक पहुंच गए थे, इच्छुगल कनाल में बैठे थे, मैं सिख बटालियन का हूँ, फोर्स सिख वहाँ बैठी थी, मगर केवल प्रोपेगेंडा कि हमारा एम्यूनिशन ख़त्म हो जाएगा, हम हरदम वॉर को रोक देते हैं। तो कंक्लूसिव तरीके से यदि लड़ना है, यदि आपने जो शपथ लिए है कि पीओके हमारा है, गिलगित बाल्टिस्तान हमारा है, ये तो हमारे पास कैपेबिलिटी है, और हमने कारगिल वॉर में, मैंने लड़ा है कारगिल वॉर, हमने तो ये किया है। भारत आज उसके ऊपर में क्या कारणों से कहीं न कहीं, क्योंकि हमने एक नीति अपना रखी है कि हम बुद्ध का देश है, शांति चाहते हैं, ये एक रॉन्ग, मेरे अनुसार एक रॉन्ग तरीका है, पूरे उसका फायदा उठाता है। हम बुद्ध का देश है कि एक तमाचा मारिए, दूसरा तमाचा गाला हम कर देंगे, अहिंसा के पुजारी हैं, ये सब ढकोसला है, बकवास है। हम सुभाष चंद्र बोस बिफोर हमारे इंडिपेंडेंस के पहले उन्होंने एक आर्मी खड़ी कर दी थी, इंडियन नेशनल आर्मी, वो हम तो उस जज्बे के लोग हैं। हम राजा रंजीत सिंह वाले हैं कि हम काबुल के दरवाजे तक पहुंच गए थे, हम तो पाकिस्तान के दरवाजे भी पहुंच गए। ये एब्सोल्युटली ऑल आउट वॉर, मैं ये नहीं कह रहा हूँ कि वॉर मॉन्गरिंग है, बट पाकिस्तान का रिस्पांस होगा, उनके पास मिलिट्री है, उनके पास ऑप्शंस हैं, मगर वो कुछ कर नहीं पाएगा सामरिक तरीके से कन्वेंशनल वॉर में वो, और हम उसको न्यूक्लियर बोगी करने नहीं देंगे, कर ही नहीं सकता वो। બિલકુલ, ગમે ત્યારે એ ભલે વાતો કરે ન્યુક્લિયર વોરની, પરંતુ એમાં જઈ જ ના શકે, આપણા એક્સપર્ટ પણ એ જ કહી રહ્યા છે। અને બીજી બાજુ અત્યારે
મોટા સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે, ભારત સરકાર તરફથી જે એક પગલું ઉઠાવવામાં આવ્યું કે તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, એ અવધિ હવે પૂર્ણ થવા જઈ રહી છે. ક્યારે? આજે મધરાત્રે. આમ તો પહેલા 2 દિવસ પહેલા સમય પૂર્ણ થવા જઈ રહ્યો હતો, જો કે વધારાનો 2 દિવસનો સમય આપ્યો. સાથે સાથે જેમના મેડિકલ વિઝા છે એમને બીજો વધારાનો 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એમના વિઝા 29 તારીખે પૂર્ણ થશે, પરંતુ જે લોકો સ્વસ્થ છે એમણે આજે રાત્રે 12 વાગ્યા પહેલા ભારત દેશ છોડી દેવાનો છે. એટલા માટે જ અત્યારે બોર્ડર પર લાંબી ગાડીની કતારો જોવા મળી રહી છે અને તમામ સરકારો પણ એલર્ટ છે, કારણ કે ગૃહમંત્રી અમિત શાહ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે સંવાદ કરી ચૂક્યા છે અને એ એક્શનના રિએક્શન આપણને ગુજરાતમાં પણ જોવા મળે. ન માત્ર પાકિસ્તાની, પરંતુ જે ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓ છે એમને પણ ગુજરાતમાંથી હાંકી કાઢવામાં આવ્યા, એ પણ આપણને આજના દિવસમાં જોવા મળ્યું છે. એટલે એક સંકેત એ પણ છે કે જ્યારે આ તમામ નાગરિકો જ્યારે જતા રહેશે, પાકિસ્તાનમાં રહેલા ભારતના નાગરિકો અહીંયા આવી જશે, ત્યાર પછી શું કઈ મોટું પગલું લેવામાં આવશે એના પર નજર બનેલી રહેશે. પરંતુ પાકિસ્તાન અત્યારે ચોક્કસથી અત્યારે ચિંતામાં છે, ડરના માહોલમાં છે, કારણ કે આજે પ્રધાનમંત્રી મોદીએ સતત બીજી વાર કડક સંદેશ આપ્યો છે. પહેલા તો બિહારની ધરતી પરથી સંદેશ આપ્યો હતો, આજે બ્રોડકાસ્ટ રેડિયોની મદદથી મન કી બાત થકી તેમણે સંદેશ એ આપ્યો કે એ જે પરિવારો છે એમને ન્યાય મળી રહેશે અને દોષિતોને કડક સજા આપવામાં આવશે. એટલે પ્રધાનમંત્રી મોદી દેશની જનતાને આશ્વસ્ત કરી રહ્યા છે કે તમને ન્યાય મળશે અને સાથે સાથે પાકિસ્તાનની ચિંતા પણ વધારી રહ્યા છે. દિનેશજી, આપનું શું કહેવું છે? કારણ કે પ્રધાનમંત્રી મોદીએ સતત બીજી વાર આવો કડક સંદેશ આપ્યો છે અને 19 કરતા વધારે એવા રાષ્ટ્રપ્રમુખો છે જે પ્રધાનમંત્રીને ફોન કરીને કહી ચૂક્યા છે કે અમે તમારી સાથે છીએ. એમાં ડોનાલ્ડ ટ્રમ્પ હોય, ફ્રાન્સના, યુકે, યુએઈ, તમામ સૌ કોઈ, ઇટલી, તમામ જે રાષ્ટ્રાધ્યક્ષ પ્રમુખો છે એ ભારતની સાથે છે. એ શું દર્શાવે છે? સૌથી પહેલાં તો હું અત્યારે એટલું જ કહેવા માગું છું કે આપણે જે પહેલાં તો કમર આગા સાહેબે જે વાત કરી એમાં હું થોડુંક ડિફરન્ટ, મારો ઓપિનિયન થોડો ડિફરન્ટ છે કે વોર સ્ટાર્ટ કરી શકાય છે, વોર પૂરું નથી કરી શકાતું, પણ એમાં પ્રોપર પ્લાનિંગથી વોર સ્ટાર્ટ બી કરી શકાય છે અને વોર પૂરું પણ કરી શકાય છે. આપણે 1971નો દાખલો લઈ શકીએ છીએ કે હું તે વખતે બાંગ્લાદેશ બોર્ડર પર હતો અને 3 ડિસેમ્બરે વોર ચાલુ કરવામાં આવેલું. સવારમાં 2:30 વાગે 3 ડિસેમ્બર 1971 મોર્નિંગ ટુ 2:30 વાગે વોર પ્રેસિડેન્ટ હેઝ પ્રોમ્યુલગેટેડ ધ વોર. કે પ્રેસિડેન્ટ ઇઝ ધ સુપ્રીમ કમાન્ડર ઓફ ધ આર્મ ફોર્સિસ. અને by the time morning happens, Air Force has completed 150 air strikes on the Pakistan. That was the preparedness. અને ઓન પેપર ઇટ વોઝ પ્લાન્ડ આઉટ કે વી વિલ વિન ધીસ વોર ઇન 11 ડેઝ. બરાબર છે, પણ 11 ડેઝની જગ્યાએ 13 દિવસ થયા હતા. એ 2 દિવસ એટલા માટે થયા હતા કે જનરલ માનેક શાહે એક સ્ટ્રેટેજી અપનાવેલી કે લેટ અસ નોટ ज़्यादा खून नहीं बहाना है, इसलिए सीज फायरનું એક વચ્ચે પ્લાન લઈને આવ્યા અને પાકિસ્તાનના सोल्जर ने कहूँ कि एक सोल्जर को दूसरे सोल्जर के सामने हथियार फेंकने में शर्म नहीं आनी चाहिए. आप लोग चारों तरफ से गिर गए हो और हथियार फेंक दो वरना खाम खा आपका खून बह जाएगा. આ મેસેજ જે છે રેડિયો ઉપર ત્યાં મેં પોતે જાતે સાંભળેલો છે બાંગ્લાદેશ યુદ્ધ વખતે કે ભાઈ આ મેસેજને સાયકોલોજીકલી પાકિસ્તાનના આર્મીને, એટલે કર્નલ સાહેબે જે રીતે કહ્યું 93,000 સોલ્જર્સ હેવ સરેન્ડર, એટલે ઇટ વોઝ અ ડિસિઝિવ વોર. અને બ્રિટન હેઝ ઇન્વેસ્ટિગેટ, અત્યારે નો ડાઉટ કે અમેરિકા 20 વર્ષ સુધી વિયેટનામની સામે લડી ચૂક્યું છે, અફઘાનિસ્તાન સામે લડી ચૂક્યું છે, પણ ઇટ વોઝ નોટ અ ડિસિઝિવ વોર. એમ અમેરિકા જીતી નથી શક્યું because things have to be planned and that is what is even Kargil war ની અંદર we won, it was not a full fledged war. એનું કારણ હતું કે ફૂલ ફ્લેજ વોરમાં જવા માટે એ જ સ્ટ્રેટેજીમાં એ જ પ્લાનિંગમાં અત્યારે આપણી સરકાર અને સેના ચાલી રહી છે અને ભલે ઘણા બધા લોકોને ઈચ્છા છે અને એ લોકો એ પ્રમાણે એમની જે લાગણી છે વ્યક્ત પણ કરી શકે છે. આખરી સરકાર સેના ક્યારે બદલો લેશે? સેના એલર્ટ જ છે, સેના ફક્ત એક્ટિવ થવાની બાકી છે. બિલકુલ વિકાસ, આપણે અત્યારે પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે અને ભારતમાં શું ચાલી રહ્યું છે એ જે ઘટનાક્રમ છે એમાં સૌથી પહેલા તો દેશમાં શું ચાલી રહ્યું છે, કેવી તૈયારી, અને દેશવાસીઓને પૂરો ભરોસો છે કે આ જે તૈયારીઓ છે એ આતંકને નેસ્ત નાબૂદ કરવાની તૈયારીઓ છે, આતંકને જવાબ આપવાની તૈયારીઓ છે, કેમ કે દેશ આજે દરેક મોરચે તૈયાર છે.
ભારત સરકાર એક્શનમાં છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી બાજુ દિલ્હીમાં CDSની જે બેઠક પૂર્ણ થઈ છે વિકાસ, બેક ટુ બેક બેઠક, એક પછી એક મીટિંગ ચાલી રહી છે અને એ મીટિંગમાં પહેલા એવું થઈ રહ્યું છે કે કેટલીક બેઠકો પૂર્વ નિર્ધારિત છે, કેટલીક બેઠકો અચાનક મળી રહી છે જેના કોઈ સમાચાર હોતા નથી. અને એની સાથે સાથે જે વોર ડ્રીલ છે, મસલ ફ્લેક્સિંગ છે, એ પણ લગાતાર ચાલુ છે વિકાસ. બિલકુલ. અને 9 આતંકવાદીઓના ઘર ધ્વસ્ત થઈ ગયા. રાજસ્થાનમાં પણ સેના એલર્ટ જોવા મળી હતી. એક બાદ એક બેઠક મળી રહી છે. દિલ્હીમાં જે બેઠકો મળી એના પર સૌ કોઈની નજર છે, કારણ કે ગઈકાલે આપણા જે સેના આર્મી ચીફ છે એમણે રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. આજે CDS સાથે મુલાકાત થઈ અને અત્યારે પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત થઈ રહી છે. ભારત તો દરેક મોરચે તૈયાર છે, પરંતુ પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે એ વિશે પણ જાણવું આપણે ખૂબ જ જરૂરી છે, કારણ કે પાકિસ્તાનમાં અત્યારે ભગદોડ મચી છે. આજે મુફદ્દલ ત્યાંના કેટલાક એવા લોકો એ રીતના નિવેદન આપી રહ્યા છે કે જો અમે કેટલો મોટો ઇકોનોમિક ફટકો ભારતને પહોંચાડ્યો કે અમે એરસ્પેસ બંધ કરી નાખ્યું અને એ લોકોની જે ફ્લાઇટ છે અહીંયાથી ચક્કર મારીને જવું પડશે, પરંતુ એ લોકોને ખબર નથી અક્કલના દુશ્મનોને કે જ્યારે આપણી ફ્લાઇટ ત્યાંથી નીકળતી હતી થોડા ડોલર એમને પણ મળતા, તે બંધ થઈ ગયા. વિકાસ, આમાં છે ને પાકિસ્તાનની જે મૂર્ખામી છે એના તો ઘણા બધા પુરાવા છે, પણ ઘણા બધા ફૂટેજીસ એવા રિલીઝ થઈ રહ્યા છે પાકિસ્તાન તરફથી. પાકિસ્તાન સ્પોન્સર્ડ એ કોઈ પણ જે હેન્ડલ છે ત્યાંથી એ ફૂટેજ રિલીઝ થઈ રહ્યા છે કે આર્મી ડિપ્લોય થઈ રહી છે પાકિસ્તાનની સરહદ પર. અને બીજી તરફ એક અનકન્ફર્મ, હમણાં દિનેશજીએ પણ વાતચીતમાં કહ્યું હતું, એક અનકન્ફર્મ રિપોર્ટ એવો પણ છે પાકિસ્તાન માટે કે વધુ કેટલાક મોટા અધિકારીઓના રાજીનામા પડી ગયા છે પાકિસ્તાન આર્મીમાંથી. એ રિપોર્ટ અને એનો એક લેટર પણ આપણી પાસે છે, પણ બીકોઝ એ કન્ફર્મ નથી એટલે આપણે નથી બતાવો. પણ અનકન્ફર્મ રિપોર્ટ એવો પણ છે કે વધુ કેટલાક મોટા અધિકારીઓના આ પરિસ્થિતિમાં રાજીનામા પણ પડ્યા છે પાકિસ્તાની સેનામાં. POKમાં તો ઓલરેડી ઇમરજન્સી લાગુ કરી દીધી છે. ઇસ્લામાબાદમાં બેઠકો એ માટે થઈ રહી છે કે ભાઈ કેવી રીતે સામનો કરીશું, કેવી રીતે, ક્યાંથી આવશે તોફાન, આવશે તો તોફાન આવવાનું છે એમને ભનક લાગી ગઈ છે, પણ ક્યાંથી આવશે? કેમ કે એ પણ જાણે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે છબી છે એ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ ગમે ત્યાંથી એમાં આવી શકે છે, એટલે એ પણ એ લોકો બેઠકો કરી રહ્યા છે. કરાચીમાં 3 મહિના માટે કલમ 144 લાગુ કરી દીધી છે, અધિકારીઓની રજા રદ કરી દીધી છે. અને બીજી તરફ શું થઈ રહ્યું છે વિકાસ, જે મંત્રીઓ છે એક પછી એક બફાટ કરી રહ્યા છે. બિલકુલ, જેટલા મોઢા એટલી બધી વાતો થઈ રહી છે. અને એમના જે ખ્વાજા આસિફ છે એ તો હવે રશિયા ચાઇનાની મદદ પણ માંગવા લાગ્યા છે. એમનું કહેવું છે કે ભાઈ રશિયા ચાઇના આમાં ઇન્ટરવીન કરે, કારણ કે આ તો મોદી છે, કંઈ પણ કરી શકે છે. અને ત્યાંના જે પૂર્વ રાજનાયક છે એવું પણ કહી રહ્યા છે કે જે એ તો ગત ડેટ્સ પણ લઈને આવે કે જ્યારે ઉરી હુમલો થયો હતો ત્યારે આટલો સમય થયો, સર્જિકલ સ્ટ્રાઇક વખતે, બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે આટલો હુમલો થયો હતો, આ તારીખે થયો હતો, એટલે હવે અહીંયા આ તારીખે હુમલો થવાનો છે. એ તારીખો પણ આ લોકો ગણવા લાગ્યા છે. મનમોહનજીને એક સવાલ પૂછી લે. મનમોહનજી, હવે જે ख्वाजा आसिफ है वो रशिया और चाइना के द्वार पहुंचे और बोल रहे कि इन्वेस्टिगेशन में आप दोनों भी आ जाओ, क्या हो सकता है? मेरा तो मानना है कि बिल्कुल सरकार क्या, रशिया तो उसे बात करने के लिए भी तैयार नहीं होगा, क्योंकि रशिया हैज ऑलरेडी कन्फर्म विद अस. उसने हमारे प्रधानमंत्री जी से बात हो चुकी है और उससे मालूम हो गया है कि व्हाट दीज बास्टर्ड्स हैव डन टू अस. और दूसरा चाइना का है, चाइना इधर उधर करता रहे, लेकिन चाइना डायरेक्टली इन्वॉल्व होना नहीं चाहेगा. और भारत की सेना का सामना करना चाइना के लिए भी बड़ा कठिन है. तो मेरा तो यही मानना है कि अब जो है एक समय की बात है, कब होगा, कब ये तो कंफर्म हो भी नहीं सकता कि आज होगा या कल होगा या जब भी होगा. लेकिन इट इज़ डेफिनेटली ए मैटर ऑफ टाइम कि POK एक दिन ये हो जाएगा कि POK जो है इट हैज़ बीन वर्ल्ड विद कश्मीर. और वो दिन जो है, और POK अगर एक बार हम POK के ऊपर जो है अपना पूर्ण अधिकार कर लेते हैं और वहाँ मेन जो अगर इनकी जो ये मीटिंग्स होती हैं या जो ये वहाँ पर भाषणबाजी करते हैं या आतंकवादी जो है वहाँ पर हल्ला गुल्ला कर ये करना हो, ये करते हैं, तो आई थिंक
we will be able to catch hold all those people, also those who have been supporting the Pakistan. और ये जो कार्य हुआ है, मैं कहता हूँ ये तो उन्हीं के सपोर्ट से हुआ है। और Okay. બિલકુલ, એટલે કે જે પણ પાકિસ્તાન એવું ઈચ્છી રહ્યું છે કે કોઈ પણ હિસાબે કોઈ એક તો વચ્ચે આવી જાય, કોઈ એક મધ્યસ્થી આવી જાય જે અમારી મદદ કરી લે, કારણ કે જે રીતની ગતિવિધિ ભારતમાં થઈ રહી છે પાકિસ્તાનને ખબર છે કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે, એટલે કોકને વચ્ચે લાવી દઈને કદાચ અમે બચી જઈએ એટલા માટે રશિયા ચાઇનાની વાતો કરી રહ્યા છે। પરંતુ હવે જે હુમલો થવાનો છે, આપણો વળતો પ્રહાર થવાનો છે, બધાને ખબર છે ક્યારે થશે એના પર નજર હશે। આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા, કર્નલ તરુણજી, દિનેશજી, મનમોહનજી, કે સિન્હાજી और कमर आगा जी, आप સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો મુફદ્દલ, આ ભારતની 360 સર્જિકલ સ્ટ્રાઇક, પાકિસ્તાન ચારોખાને ચેત, આપણે ટાઇટલ તો લગાવ્યું છે, પરંતુ ક્યારે થવાનું છે એ કદાચ હવે સેના અને સરકારને જ ખબર છે। બિલકુલ, ગર્જના સમુદ્રમાંથી થશે, ગર્જના આકાશમાંથી થશે કે ગર્જના જમીન પરથી આવશે, એ પાકિસ્તાનીઓ ડરી રહ્યા છે કે ક્યાંથી આવશે, પણ આવશે એ કન્ફર્મ છે। દેશ આખો આજે એક છે, યુનાઇટેડ છે પાકિસ્તાનની વિરુદ્ધમાં, અને આતંકની વિરુદ્ધમાં યુનાઇટેડ છે, અને દેશને ખબર છે કે આ સરકાર જરૂરથી બદલો લેશે એક એક લોહીના ટીપા માટે જે આ સરજમીન પર વેરાયું છે એના માટે, અને જેમણે પણ ભારત પર આંખ દેખાડવાનો પ્રયાસ કર્યો છે એને જવાબ મળવાનો છે ચોક્કસથી। અને આ જ પ્રમાણેના અપડેટ્સ માટે ગુજરાત ફર્સ્ટ આપ જોતા રહેજો વિકાસ। બિલકુલ, અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર। નમસ્કાર।